સ્વર્ગીય હસમુખભાઈ હરિભાઈ પટેલ પરિવારના શુભ સંકલ્પથી જાડેશ્વર ગામના સાંઈ મંદિરના આંગણે સુંદર સુશોભિત આનંદી પક્ષી ઘરની શરૂઆત મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે કરવામાં આવી હતી। પ્રકૃતિ પ્રેમી જાડેશ્વરના સાંઈ મંદિર પાસે સ્વર્ગીય આનંદીબેન હસમુખલાલ પટેલના પરિવારજનો દ્વારા આનંદી પક્ષી ઘરનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ ગોપાલભાઈ હીરાભાઈ પટેલ તેમજ સેમ તુષારભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ગામના અગ્રણી નયન પટેલ સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી પટેલ પરિવારની આ સંવેદનશીલ ભેટ બદલ આભાર વ્યક્ત કરી તેઓના ઉમદા વિચારને આવકાર્યો હતો। આવા જે દાતા પરિવાર છે, જે સ્વર્ગસ્થ હસમુખ કાકા અને સ્વર્ગસ્થ આનંદી માસીના સુપુત્ર કેનેડા સ્થિત તેમના મોટા પુત્ર દિલીપભાઈ અને જાડેશ્વર સ્થિત તુષારભાઈ મુન્નાભાઈ, એ લોકોને એક સરસ વિચાર આવ્યો અને કુદરત સાથે આપણે કેમ કરીને મનુષ્ય એની સાથે મેળ કરી શકીએ, મનમેળ કરી શકીએ, એના ભાગરૂપે એક અદ્યતન સરસ મજાનું આનંદી પક્ષી ઘર આજે જાડેશ્વર ગામને એ લોકોએ સમર્પિત કરીએ છીએ અને આ એમના ભાવને અમે સમગ્ર જાડેશ્વર ગામ ખૂબ ખૂબ આવકારીએ છીએ અને ભવિષ્યની અંદર આવી નવી સંવેદનશીલતા પ્રત્યે રહીને લોકો સરસ મજાનો વૃક્ષારોપણ કરે। જેમ અહીંયા આનંદી પક્ષી ઘર છે તેમ જે છૂટાછવાયા ઢોર પડતા હોય તો તેમને પણ એમનું મેડિકલી અને ભોજન મળી રહે તેવી બી લોકો વ્યવસ્થા કરે, આટલું કહીને વિનું છું।